સત્સંગ વાંચન માળા પાઠ 1 બ્રહ્માનંદ સ્વામી. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમનું નામ શું હતું? લાડુદાનજી, દેવીદાન કે શંભુદાનજી? સાચો જવાબ છે લાડુદાનજી. ક્યારે લાડુદાનજી કહેતા બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયો હતો? તિથિ ખાલી જણાવવાની છે. રામનવમી, વસંત પંચમી કે દેવઉઠી એકાદશી? સાચો જવાબ છે વસંત પંચમી. રાજ કવિરત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહાકવિશ્વર, મહામહોપાધ્યાય, શતાવધાની વગેરે પ્રમાણપત્રો પ્રેમાનંદ સ્વામીને મળ્યા હતા. સાચું કે ખોટું? સાચો જવાબ છે ખોટું, કારણ કે બ્રહ્માનંદ સ્વામીને મળ્યા હતા. લાડુદાનજીને શું જોઈને આશ્ચર્ય થયું? વજેશી બાપુને, સોનીના કપાળમાં ગોપીચંદન અને કંકુનો ચાંદલો જોઈને કે સ્વામિનારાયણ ભગવાનને જોઈને? સાચો જવાબ છે સોનીના કપાળમાં ચંદન અને કંકુનો ચાંદલો જોઈને. કોણે કહે છે? સ્વામિનારાયણનું મને તો ધતિંગ લાગે છે, તમે ત્યાં જઈને એનું પારખું કરો. વજેશી બાપુ સોનીને કહે છે, બ્રહ્માનંદ સ્વામી વજેશી બાપુને કહે છે કે વજેશી બાપુ લાડુદાનજીને કહે છે? સાચો જવાબ છે વજેશી બાપુ લાડુદાનજીને કહે છે. જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો મારી ખાલી જગ્યા ઈચ્છાઓ પૂરી કરે. 2 ઈચ્છાઓ, 4 ઈચ્છાઓ, 3 ઈચ્છાઓ કે એક પણ નહીં? સાચો જવાબ છે 4 ઈચ્છાઓ. પ્રથમ ઈચ્છા, એમને ધારણ કરેલો ખાલી જગ્યાનો હાર મને પહેરાવે અને નામ દઈને બોલાવે. ગુલાબનો હાર, મોગરાનો હાર કે કમળનો હાર? સાચો જવાબ છે ગુલાબનો હાર. બીજી ઈચ્છા, મને ચરણાવિંદમાં 16 દિવ્ય ચિહ્ન દેખાડે. સાચું કે ખોટું? સાચું. ત્રીજી ઈચ્છા, મારું અપમાન કરે. સાચું કે ખોટું? ખોટું, કારણ કે મારી ઓળખાણ આપે તેવી ઈચ્છા હતી. ચોથી ઈચ્છા, સફેદ વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. સાચું કે ખોટું? ખોટું, સફેદ વસ્ત્રમાં નહીં પરંતુ કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની